નમસ્તે, હું મનવિતા બારાડી. મેં આર્કિટેક્ચર અને અર્બન પ્લાનિંગનો અભ્યાસ કર્યો છે અને થિયેટર આર્કિટેક્ચર વિશે મારું રિસર્ચ છે. તો આપણે વાત શરૂ કરીએ. ભારતમાં થિયેટર આપણે મોટે ભાગે લોકો જે સમજે છે પ્રોસિનિયમ આર્ચ થિયેટરની વાત કરતા હોય, એટલે એમને એમ લાગે કે જાણે થિયેટર એટલે એક બાજુ સ્ટેજ અને એક બાજુ ઓડિયન્સ. કદાચ એ રીતે જ આપણે અત્યારે પણ ગોઠવાયેલા છીએ કે મંચ છે, મંચની સામે તમે છો, પણ થિયેટર સ્પેસીસ જે પ્રેક્ષક અને એક્ટરનો સંબંધ એ જ રીતે રહ્યો નથી. ઇટ ઇઝ ઇવોલ્વડ થ્રુ ધ સેન્ચુરીઝ. એટલે એક બાજુ જ એક્ટર રહીને તમારી સમક્ષ પરફોર્મ કરે એવું નહીં. એક્ટર વચ્ચે પણ હોય ને ઓડિયન્સ આજુબાજુ હોય. એક્ટર નીચે હોય, ઓડિયન્સ ઉપર હોય. એ પણ સંબંધ રહ્યો છે. અને આ જે છે એક ફ્રન્ટલ અનુભવ થયો છે. અને પ્રોસિનિયમ આર્ચ એવી રીતે આવી કે થિયેટર આર્કિટેક્ચરમાં જ્યારે હોલ મોટા થતા ગયા અને એવું આર્કિટેક્ચરની દ્રષ્ટિએ અને નાટક લખાણની દ્રષ્ટિએ જરૂર પડી કે વાઇડર ઓડિયન્સ સુધી, વધારે ઓડિયન્સ સુધી વાત પહોંચાડવી હોય, ત્યારે થોડું ફ્રન્ટલ એક સિચ્યુએશન ઊભી થઈ. અને આર્કિટેક્ચરમાં જેમ મટીરિયલ્સ અને ટેકનિક્સ ડેવલપ થયા એમ હોલ મોટા કરવાની પોસિબિલિટી આવી. એટલે આર્ચ બની, કારણ કે આર્ચ કેન સ્પેન વાઇડર. એટલા માટે ઓડિટોરિયમ આવા જેમ તમે બેઠા છો એવા બન્યા. હવે પણ આ જ વસ્તુ કદાચ વધારે લોકોએ એમ માન્યું છે કે ગ્રીસ અને રોમન આર્કિટેક્ચર, એટલે ગ્રીક આર્કિટેક્ચર એન્ડ રોમન આર્કિટેક્ચરમાં, એટલે ગ્રીસ અને રોમમાં જે થિયેટર્સ હતા, એમ્ફી થિયેટર્સ હતા, જે ખુલ્લામાં પરફોર્મન્સ થતું. એક બાજુ ભલે સ્ટેજ હતું, ઊંચું હતું, અને 10,000 જેટલી ઓડિયન્સની કેપેસિટી. કારણ કે ગ્રીસમાં પણ પર્વતો છે, એટલે એ લોકોએ હિલ સ્લોપ્સનો ઉપયોગ કર્યો. અને રોમમાં હિલ્સ નહોતા, પણ ગ્રીસની ચઢાઈ એ લોકો કરતા, ને એ લોકો વચ્ચે, ગ્રીસ અને રોમ વચ્ચે હંમેશા કોન્ફ્લિક્ટ રહ્યો છે, પણ કલ્ચરલ એક્સચેન્જીસ પણ રહ્યા છે. એટલે રોમન્સ સો એમ્ફી થિયેટર્સ ઓફ ગ્રીસ અને એનું અનુકરણ કરી એમણે લાર્જ કોલોઝિયમ્સ બાંધ્યા. અને એ પણ આજુબાજુ ઓડિયન્સ હોય, વચ્ચે પરફોર્મન્સ સ્પેસ હોય. એટલે લોકો એવું માને છે કદાચ આ આપણા થિયેટર્સ સૌથી જૂના હતા અને એ એક આસ્પેક્ટ હતો. પણ ઘણા સંશોધન 1960ની આસપાસ, એકચ્યુઅલી 1920ની આસપાસ ધોળાવીરામાં એક પરફોર્મન્સ સ્પેસ મળી છે. ધોળાવીરાની સ્પેસ લાંબી છે અને દેટ ઇઝ સપોઝ ટુ બી ધી ઓલ્ડેસ્ટ પરફોર્મિંગ સ્પેસ ઇન ધ વર્લ્ડ નાવ. કારણ કે 5000 જૂની આ સંસ્કૃતિ, આપણે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહીએ કે હરપ્પન મોહેન્જોદરોના સિવિલાઇઝેશન, જે રીતે ધોળાવીરામાં એસ્કેવેશન્સમાં મળી છે. 5000 વર્ષ પૂર્વે આપણે ત્યાં એક લાંબી પરફોર્મન્સ સ્પેસ, એટલે એમાં રિચ્યુઅલિસ્ટિક નાટકો, ડાન્સ બેઝડ એ બધું થતું. અને એ કદાચ સૌથી જૂની રંગભૂમિ ગણાય. એની સાથોસાથ જ્યારે જૈન અને બુદ્ધિસ્ટ કલ્ચરલ વાતો અને લિટરેચર ખૂબ ઊભું થયું, ત્યારે પણ ઋષિમુનિઓ, ત્યારે કે ત્યાંના આપણા જૈન મુનિઓ અને બૌદ્ધના મુનિઓ કેવ્સમાં, એટલે ગુફામાં રહીને પ્રવચનો આપતા અને નાના નાના પરફોર્મન્સીસ હતા. ને એના માટે ગુફામાં થિયેટર હતું. અને એના એવિડન્સ રૂપે આપણી પાસે ફોટોગ્રાફ્સ છે, જે ઉદયગીરી, ખંડગીરી બંને જે ઓડિશામાં છે, ત્યાંના કેવ્સમાંથી જાણવા મળે છે. અને ઉપરકોટ જુનાગઢમાં, ગુજરાતમાં, ત્યાંના પણ સ્પેસીસ એવા છે. અને કેવી રીતે ખબર પડે? કારણ કે ત્યાં કોલમ્સ અને બીમ્સ ઉપર નકશીકામ એવું છે કે કોતરણી એવી છે કે એના સ્કલ્પચર્સ એવા છે જેનાથી ખબર પડે કે ડાન્સ, મ્યુઝિક અને થિયેટર
એક આપણો અભિન્ન અંગ હતો, પરફોર્મન્સ થતા હતા અને વાત થતી હતી. બીજી વાત મહત્ત્વની એ જાણવા જેવી છે કે નાટ્યશાસ્ત્રને પાંચમો વેદ ગણવામાં આવે છે. એટલે નાટ્યશાસ્ત્ર 4 આપણા વેદો પછી લખાયો, પછી ડોક્યુમેન્ટ થયો. કદાચ પરફોર્મન્સીસ તો એની પહેલાંથી હતા, એના એવિડન્સીસ આપણને મળે છે, પણ નાટ્યશાસ્ત્ર 2nd સેન્ચુરી BC થી 2nd સેન્ચુરી AD દરમિયાન 400 વર્ષ દરમિયાન લખવામાં ડોક્યુમેન્ટ થયો અને ઇટ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ ભરત મુનિ. હવે એના પણ વાદ વિવાદ છે. ભરત મુનિ એક વ્યક્તિ હતા કે ભરત એટલે એક્ટર, અને એક્ટરના સમૂહે ભેગા થઈને નાટ્યશાસ્ત્રને ડોક્યુમેન્ટ કર્યું, કારણ કે ઇટ વોઝ અ લિવિંગ ટ્રેડિશન. અને આ વાત નાટ્યશાસ્ત્રમાં જે રીતે 4 અભિનયના પ્રકારોની વાત કરી છે, આંગિક, વાચિક, સાત્વિક અને આહાર્ય, આ 4 અભિનયની વાત નાટ્યશાસ્ત્રમાં છે. બીજું નાટ્યશાસ્ત્રમાં મહત્વનું એ છે કે આ 4 વસ્તુ 4 વેદોમાંથી બોરો કરી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદમાંથી એકમાંથી સંગીત લેવાયું, એકમાંથી જેસ્ચર્સ એટલે મુદ્રાઓ લીધી, એકમાંથી કેવી રીતે એને ઇન્ટરપ્રિટ કરવાની એ વાત લીધી, અને સંવાદો એ પણ આપણે એક વેદમાં છે. જેમ કે સંવાદ એક છે એક યક્ષી અને નદીનો. સો આવી વાત જો આટલા વર્ષો પહેલાં લખાયેલા આપણા વેદોમાં હોય તો ઇટ્સ બટ ઓબ્વિયસ કે નાટ્યવેદમાં 4 વેદમાંથી ભેગું થઈને લઈ અને એક સરસ રીતે અધ્યાયોબંધ આપણું નાટ્યશાસ્ત્ર છે. એક એમાંનું ચેપ્ટર છે ઓન સ્પેસીસ ઓફ થિયેટર. એમાં 3 પ્રકારના થિયેટર્સની સ્પેસીસનું વર્ણન છે. એક ટ્રાયંગલ એટલે ત્રિકોણ, એક ચોરસ અને એક લંબચોરસ. આ 3 થિયેટર્સમાં જુદા જુદા પ્રકારના નાટકો કે સંવાદો પ્રસ્તુત થતા. એમાં એક્ટર સ્પેસ ડિફાઇન છે, ઓડિયન્સ સ્પેસ ડિફાઇન છે, નેપથ્ય અથવા બેકસ્ટેજ ડિફાઇન છે. એ થિયેટરનું મોડલ અમારી પાસે છે અને આવો આપણે જોઈએ. નાટ્યશાસ્ત્રમાં જે નાટ્ય મંડપની વાત કરવામાં આવી છે એને સમજી એનું ઇન્ટરપ્રિટેશન કરી મારા ગુરુ શ્રી ગોવર્ધન પંચાલે એનું મોડલ માટેના સ્કેચીસ બનાવેલા. એ સ્કેચીસ ઉપરથી અમે એના ફૂલ ડ્રોઈંગ્સ બનાવ્યા અને એની ઉપરથી આ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. આ છે મેં જે પહેલાં વર્ણવ્યું એ રેક્ટેન્ગ્યુલર થિયેટરની વાત છે, જે 2 ચોરસ અથવા મલ્ટિપલ ટ્રાયંગલ થિયેટરના કોન્સેપ્ટ ઉપરથી જાણે આ વધારે રિફાઇન્ડ વર્ઝન થિયેટરનું હોય એ પ્રમાણે આપણને લાગશે. બીજું, ગોવર્ધન પંચાલે આ જે કઈ સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર હોઈ શકે, કારણ કે ઇટ્સ બીન અ લિવિંગ ટ્રેડિશન, એટલે એમણે ગુપ્તા પીરિયડના આઇકન્સ લઈ અને એના સ્કેચીસ કરેલા. એટલે તમને એ પણ લાગશે કે ચૈત્ય વિન્ડોઝ છે એ પ્રમાણેનું રૂફ બનાવ્યું છે. એ એક્સિડેન્ટલ છે કે એમણે ગુપ્તા પીરિયડમાં આ ભરત મંડપ જે ભરતનાટ્યશાસ્ત્ર ઉપરથી વર્ણવ્યો છે એને એ પીરિયડમાં મૂક્યો છે. ઇટ કુડ હેવ બીન પ્રાયર ઓર પોસ્ટ ઓલ્સો, કારણ કે આપણી પાસે અત્યારે દેશમાં કે ક્યાંય પણ આપણા આખા સબકોન્ટિનેન્ટમાં આવા નાટ્ય મંડપનું એક્ઝિસ્ટન્સ નથી, પણ એના એલિમેન્ટ્સ આપણા ફોક થિયેટરમાં છે અને આપણા ક્લાસિકલ થિયેટર્સમાં છે ઓફ પરફોર્મન્સીસ. ફિઝિકલ ફોર્મમાં નથી, કારણ કે ત્યારે લાકડાનો ઉપયોગ થતો અને એ લાકડા આટલા વર્ષો 5000 યર્સ ઓર પ્લસ માઇનસ 1000 યર્સમાં રહ્યા ના હોય. પણ લિવિંગ ટ્રેડિશન તરીકે કુત્તમપલમમાં કેરળમાં જે પરફોર્મન્સ થાય છે કુડિયાટ્ટમનું, એ જે નાટ્ય મંડપમાં થાય છે કે એ નાટ્યઘરમાં થાય છે કે નાટ્યગૃહમાં થાય છે, એની ઉપરથી એસેન્સ લીધો
આર્કિટેક્ચરલ સ્ટાઇલ ગુપ્તા પીરિયડની રાખી અને એ ઉપરથી અમે આ મોડલ ડિઝાઇન કર્યું છે. આપને હવે હું ખોલીને બતાવું ક્યાં ઓડિયન્સ બેસે, ક્યાં એક્ટર્સ પરફોર્મ કરે અને કેવી રીતની સ્પેસીસ ડિફાઇન્ડ હતી એ વાત કરીએ. મેં જે બુદ્ધિસ્ટ આર્કિટેક્ચર અથવા ગુપ્ત પીરિયડની વાત કરી એ આ ચૈત્ય ઉપરથી તમને ખ્યાલ આવશે. અને નીચે જોશો તો આ રૂફ છે, છાપરું છે થિયેટરનું. એમાં જે આર્ચિસ અને જે વુડન કામ કર્યું છે, જે મોડલમાં અમે બનાવવાની કોશિશ કરી છે, એ એકોસ્ટિક્સ માટે છે. કારણ કે નાટકમાં એકોસ્ટિક્સ તો જોઈએ જ. નાટકમાં અને નાટ્ય ગૃહ બનાવવામાં લાકડાનો ઉપયોગ થતો અને આ અમે મોડલ પણ લાકડાનું જ બનાવ્યું છે. આ એનું મેઇન એન્ટ્રન્સ છે. ઓડિયન્સ અહીંથી અંદર જાય, જે અંદર આવીને આ પગથિયા ઉપર ગોઠવાય. અને આ છે એન્ટ્રન્સ એક્ટરો માટે, જે નેપથ્યમાં તૈયાર થાય અને પછી એમની જ્યારે એન્ટ્રી હોય ત્યારે એ લોકો આ સ્પેસમાં, એક્ટર સ્પેસમાં આવીને ભજવે. આ લંબચોરસને 2 ચોરસમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક ચોરસ એક્ટરનો, બીજો ચોરસ ભાગ છે એ ઓડિયન્સનો. વળી પાછું આ ચોરસ ભાગને 2 લંબચોરસ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક છે આ ફ્રન્ટમાં ઓડિયન્સે દેખાય એ, અને બીજો આ લંબચોરસ ભાગ જે એક્ટરની પાછળ નેપથ્ય અથવા બેક સ્ટેજ માટે વપરાવામાં આવે, એને પણ 2માં વિભાજિત કરવામાં આવ્યું છે. એક સ્ત્રીઓ માટે, એક પુરુષો માટે. ત્યારે ફિમેલ કેરેક્ટર્સ અને ફિમેલ પરફોર્મર્સ હતા એવું લાગે છે. હવે આ જે લંબચોરસ ભાગ છે એમાં પણ 3 ડિવિઝન્સ છે. આ એક, આ બીજું અને આ ત્રીજું. આ જે ખાસ છાપરું આપીને એક સ્પેસ ડિફાઇન છે એને મ્યુઝિશિયન્સ માટે, કારણ કે આપણા થિયેટરમાં ડાન્સ, મ્યુઝિક અને થિયેટર એટલે ડ્રામા ત્રણેયનો ઉપયોગ થતો. આમાં મ્યુઝિશિયન્સ બેસતા, વાજિંત્રો હોય, ગીત હોય સાથે અહીંયા બેસે. આ બંને સ્પેસીસ તમે જે આ જોશો એ મોસ્ટલી એક્ટર્સની છે, જેનું એન્ટ્રન્સ અહીંયા નેપથ્યમાંથી આવે, કાં તો અહીં હોય, કાં તો અહીં હોય, કાં તો અહીં હોય. આ બંને સ્પેસીસને મત્તવારિણી કહેવામાં આવે છે. મત્તવારિણી એ સ્પેસ છે કે જ્યાં સાઇમલ્ટેનિટી ઓફ એક્શન, મેઇન એક્શન જો અહીં થતું હોય તો એની સાથેના એક્શન્સ, કે સપોઝ અહીં એક્ટર હોય એને કંઈક યાદ આવે તો એ અહીં ભજવાય, કે શકુંતલા અહીં ઊભી હોય ને યાદ કરે દુષ્યંતને સાઇમલ્ટેનિયસલી એ જ સમયે, તો દુષ્યંત આ સ્પેસમાં કે આ સ્પેસમાં હોય. એટલે આ 3-4 સ્પેસીસ બહુ જ મહત્વની ને બહુ જ યુનિક છે આપણા માટે. આ થિયેટર્સ કોમ્પેક્ટ હતા. મેક્સિમમ 100, 125, 200 લોકો કદાચ અહીંયા બેસતા.